મિત્રો પુરીમાં જેની માસ્ટરી છે ભાવનગરમાં એવા કાળુભાઈ દાળ પુરી વાળા આ વ્યક્તિને તમે ઓળખતા જશો તમે અને પુરી જોવો ને તમે ભાઈ તો આની જેવી પુરી તમને ભાવનગરની અંદર કોઈ જગ્યાએ મળશે નહીં। આ પુરીમાં માસ્ટરી છે એવા કાળુભાઈ દાળ પુરી વાળા જુઓ તમે આ જોઈ રહ્યા છો। તમે ક્યારેક એને અહીંયા દાળ પુરી પણ ખાધી હશે પણ હવે ખાસ આજે તમને એમની માહિતી આપવાનો મકસદ એ જ છે કે કાળુભાઈએ જે છે એ એડ્રેસ એમનું ફેરવી નાખ્યું છે। આ જગ્યા તમે જે જોવો છો અહીંયા પેલા કાળુભાઈ ઉભા રહેતા હતા। આ જે છે એ તળાવથી આવતો રસ્તો છે અને આ જે રસ્તો છે ને એ ભાવનગર બજારમાંથી આવે છે અને ત્યાં જ તે સામે તમને આ કાળુભાઈ દાળપુરી વાળા બતાશે। દિલબહાર જે પાવભાજી છે એની બાજુમાં જે કાળુભાઈ દાળપુરી વાળા છે એ તમે જોઈ રહ્યા છો। જો દાળપુરી ખાવાના શોખીન છો આપણે એમની સાથે પણ વાત કરીશું। કાળુભાઈ કેટલા વર્ષ જૂની આપણી લારી છે? 25 વર્ષ જૂની અમારી લારી છે। 2000ની સાલમાં ચાલુ કરી હતી ગબ્બર ફર્નિચર સામે। અત્યારે આપણે કેવી કેવી વસ્તુઓ રાખીએ છીએ? દાલ કચોરી, દાલ પૂરી, દાલ પકવાન અને બેઠવાની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો બેઠવાની વ્યવસ્થામાં ટેબલ ખુરશી, 2 પંખા એ બધું છે એમ ને? ફૂલ ફેસિલિટી। અને આપણું અત્યારે એડ્રેસની વાત કરીએ તો ક્યાં છે એડ્રેસ? એડ્રેસની વાત કરીએ તો દિલબહાર પાવભાજીની બાજુમાં વડવા વાસણઘાટ ઝાડવા નીચે। અને બીજું આપણે લગ્ન પ્રસંગે કે કોઈ પણ જગ્યાએ ઓર્ડર લઈએ છીએ? હા, લગ્ન પ્રસંગ, બર્થડે એમાં બધામાં ઓર્ડર લઈએ છીએ। અને આ તમને અનુભવ કેટલા વર્ષનો છે? 25 વર્ષનો છે સાહેબ। 25 વર્ષનો। તો મિત્રો આ હતા કાળુભાઈ દાળપુરી વાળા। ખાસ એને એડ્રેસ ચેન્જ કર્યું છે। તમે દરરોજ દાળપુરી ખાતા હોય અને આ વિડીયો જોતા હોય ને તમે કદાચ ત્યાં કાળુભાઈને ન જોવો કે ભાઈ કાળુભાઈની લારી ક્યાં ગઈ પણ કાળુભાઈની લારીને એક્ઝેક્ટ સામે જ છે તો ખાસ કરીને આ વિડીયો બનાવવાનું અમારું કારણ જ છે। કાળુભાઈનું મેઇન એડ્રેસ કર્યું છે। કાળુભાઈની લારી બંધ નથી થઈ, કમ્પ્લીટલી ચાલુ જ છે। એમની સર્વિસ પણ ચાલુ છે અને આવનાર સમય સુધી ચાલુ જ રહે। સવારના 8 થી 4 વાગ્યા સુધી। સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી। સવારે 8 વાગે ચાલુ થાય છે તો સાંજના 4 વાગ્યા સુધી કમ્પ્લીટલી ચાલુ છે। ગરમા ગરમ લાઈવ દાળ પૂરી મળશે। વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું। આ બધી વસ્તુ